એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 29। શ્વેતાના ગણિતના ટીચર તેના મોહલ્લામાં રહેવા આવ્યા છે અને બંને એક જ સમયે શાળાએ જવા માટે નીકળે છે। ઘર અને શાળા વચ્ચે જવા માટે એક ગોળ પાર્ક છે અને ત્યાં જવા માટેના બે રસ્તા છે। શ્વેતા પાર્કની અંદરવાળા રસ્તેથી જાય છે જ્યારે ટીચર એ બહારના ગોળ રસ્તેથી જાય છે। શ્વેતાએ વિચાર્યું કે ટીચરે કંઈક વિચારીને જ આ રસ્તો પસંદ કર્યો હશે અને લાગી ગઈ તે કામ પર। પાર્ક એ 8 વિભાગમાં વહેંચાયેલો હતો તો દરેક સેક્ટર 360 ભાગ્યા 8 ડિગ્રીનો ખૂણો બનાવશે એટલે કે 45°। આ રસ્તા પર કુલ 3 સેક્ટર છે તો દરેક રસ્તાના ખૂણે થશે 45 ગુણ્યા 3 એટલે કે 135°। એક આખા વર્તુળની પરિમિતિ હોય છે 360 ડિગ્રીનું સેક્ટર તો 335 ડિગ્રીનું સેક્ટર થશે પરિમિતિ ગુણ્યા 135 ભાગ્યા 360। જો પાર્કની ત્રિજ્યા r ધારીએ તો આ રસ્તાની પરિમિતિ આવશે 2.36r। હવે બીજા રસ્તાનું માપ થશે પાર્કનો વ્યાસ વત્તા આ ખૂણાની લંબાઈ। આ ખૂણો 45નો છે તો તેની પરિમિતિ થશે 2πr ગુણ્યા 45 ભાગ્યા 360 જે આવશે 0.79r। પૂરા રસ્તાની લંબાઈ આવશે 2r વત્તા 0.79r એટલે કે 2.79r। અરે, વર્તુળાકાર રસ્તો જ નાનો નીકળ્યો, કાલથી ટીચર સાથે જ જવું સારું રહેશે।